મન નાના નાનપણમાં મન માયા લગાડી મન મેલડી માયા લગાડી મન મેલડી માયા લગાડી આવેલું એક ગાંડું ઉદરણ મન દુઃખ પડે સાંભરે મન મેલડી સાંભરે મન મેલડી સાંભરે જગત વેરી બને હાલ છે આય મારી કુટુંબ પરિવાર વેરી બનશે હાલ છે પણ મારી મેલડી વેરી બને અમારે નહીં હાલ નહીં હાલ જેને જેનો સાયો મારી મેલડીના નામનો મળી ગયો છે જેને જેને મારી મેલડીના નામનો સાયો મળી ગયો સાહેબ એને માણસના હોય શેળા મારી જોગમાં અહીંયા મેલડી રવાનો થઈ ગયો સુખ ગોતે છે સાહેબ એને ખબર નથી કે મેલડીના પગની માલિપા કદાચ પડી જાય તો મેલડીના પગની માલિપા જે સુખની ગંગા વહે છે એની માલિપા કદાચ આપણી એક નહીં પણ 71 પેઢીઓ જો કદાચ મારી મેલડી કે મારા ત્રણની માલિપા હોય ને એની પેઢીઓ નો તારી લઉં તો જગતના ચોકની માલિપા મેલડી નો જગતના ચોકની માલિપા સાહેબ મેલડી ઈ ધર્મ છે સમય આવે ઓલું ટાણું હાથવી જાય મેલડી આવે આવે મેલડી આવે આંબાકાંઠાની મેલડીનો માંડવો છે રાજુ ભુવાની ભક્તિની માતા છે સાહેબ બીજા ત્રીજા માળે બેહાડી છે ભગવતી મેલડી માતાજીના મોઢની માલિપા જાય ને એટલે કેટલાય બધા ફોટા ટીંગાય છે દિવાલો આખી ભરી છે એમ નામ નથી ટીંગાતી સાહેબ એનો ભરોહો ત્યાં ટીંગાય છે કદાચ જગતના ચોકની માલિકા મેલડીની પાસે ભરોહો મૂક્યો હોય ને ભરોહો જો ભેગું ન કરે તો મારી જોગમાં યા કળજોગમાં હામા કાંઠાનો ધરો મેલડીનો મેલડી એકલી મગન ડોહાનો વ્યવહાર કયો આમા કાંઠાની કયો ઘોઘરિયાળી કયો
મેલડી તો એક ની એક છે, જ્યાં જેવા કામ કર્યા સાહેબ એવા નામ લઈને બેસી ગઈ છે. બાકી કદાચ મોળો અવાજ થાય સાહેબ રાતે 12 ના ટકોરે જો પારકા પોતાના કરવા આભને શરીર ઉતરી ન જાય તો મેલડી નો હોય બા. નબળો વર તો અમારી મેલડી ને ગમે નહીં, ગમે નહીં, ગમે નહીં. સાહેબ ઉપર દર્શન કરીએ ને શેરભાઈ 3 બાઈ 2 નો ફોટો જ નહીં. કદાચ દાદરો ચડતા ચડતા સાહેબ કોઈ કે આંખનો ખૂણો ભીનો કર્યો હોય ને કદાચ ઉપર જઈને મેલડીની સામે ઉભો રહે ને નબળે વર્તે કદાચ ફોટાની માલિપાથી હોકારા દેવા ભીનો રહી જાય તો જોગમાં અમારી મેલડી નો હોય સાહેબ. નબળાયા હુડા મન મેલડી ને જોયા જાય નહીં, જોયા જાય નહીં. નબળાયા હુડા ઓલા નબળા વરતે આવી ઊભી રહી જાવ જગાતમાં હું મેલડી આવું. કોઈ દાડો મોળો અવાજ તો કરી જોજો. હાથ લાંબો કરીને એકવાર કહી તો જોજો ક્યાં ગઈ હે ઓલા રાજીયા ભુવાની મેલડી, ક્યાં ગઈ હામા કાંઠાની. માળી આવજે આવજે આટલું કહીને પગથિયું દાદરા ઉતરી જાજો ને કદાચ રાતે 12 ના ટકોરે જો તમારા સાજલ સાપરે મોઘો મહેમાન નો બની જાય તો મારી હામા કાંઠાની મેલડી નો હતા. નબળો વર્તો મન મેલડી ને જોજો જાય નહીં, જાય નહીં. નબળાયા હુડાનો કિનારો ધણી બનવું એક દી મારી આમાં કાંઠાનું ધર્મ ને મને હુતેલી નાગણીને જગાડાય નહીં. મારી મેલડી આવે વંદદાનો વ્યવહાર અને મારી વહોતડીના હામા કાંઠાની મેલડી ગમે છે. વહોતડીના હામા કાંઠાની મેલડીની હાજરી થઈ સાહેબ. આપની જાણ ખાતર વાત કરું, મેલડી વહોતડીના હામા કાંઠે બેઠી છે. આઈ જેમ બેઠી ને એમ જ ના બેઠી છે. પણ આજની તારીખમાં સાહેબ કોઈની કાંઈ વસ્તુ ખોવાઈ જાય, કોઈની વસ્તુ ચોરાઈ જાય, એ પરગણાની માલિકા ખાલી એટલું કે આ અમારી હામા કાંઠાની મેલડી લઈ આવજો. આ મારી વાત ઉપર કદાચ ભરોસો ન આવે તો યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લેજો, એના વિડીયો છે. કદાચ વાડીએથી કોઈનો લોદરીઓ ખોવાઈ ગયો હોય, કોઈ લઈ ગયો હોય, કદાચ મેલડીને કીધું હોય ને તો ત્રીજા દાડે મેલડીના મંદિરે આજની તારીખમાં મૂકવા જવું પડે છે. આજની તારીખમાં ત્રીજા દાડે એ વસ્તુ મૂકવા જવી પડે સાહેબ. ક્યાં સુધી મારી મેલડી કે એને હક નો લેવા દઉં, ક્યાં સુધી એને નીંદર નો કરવા દઉં. કદાચ જો સખીના ત્રીજા ભાગની માલપા, કદાચ છઠ્ઠા ભાગની માલપા જો ફગાવું નહીં તેથી તો હું હામા કાંઠાનું ધર્મ મેલડી નો હો બાપ.
ધર્મ મેલડી રમે છે જ્યારે મેલડીને માનતા હોય તો તાળીનો દાગ ભાવથી બારનો ટકોરો થશે જ્યારે એ રાતે 12 વાગે ને મારી મેલડી આવે અડધી રાતનો મધુર ભાંગ્યો અડધી રાતનો મધુર ભાંગ્યો છે ને મારી હામા કાંઠાની મેલડી આવી છે મેલડીને ભાવે યાદ કરતા બે હાથ ઉદા કરી તાળીના દાગ ઉપર જ રમાડવા છે ગણેશભાઈ નો સજ્જો બધાય આ બાજુ ભાઈ જમણી બાજુ હા માતાઓ બેનો આ તાળી એ રાતે 12 વાગે ને મારી મેલડી આવે એ રાતે 12 વાગે ને મારી મેલડી આવે ય જાગ જાગ બુવા તારી માતા જાગ જાગ બુવા તારી માતા મારી મેલડી બોલે એ રાતે 12 વાગે ને મારી મેલડી બોલે બોલે જાગ જાગ બુવા તારી